મોરબીનું આમરણ છે. આ આમરણની એક સ્કૂલ છે. સ્કૂલ બસ પ્રવાસે નીકળી હતી. એની જે બસ છે તે હળવદના ગણાદ અને રણમલપુર વચ્ચે રોડ હેઠે ઉતરી ગઈ. મતલબ એનું વ્હીલ જે છે એ આગળનું નીકળી ગયું ખાલી સાઈડનું, અને થાંભલા સાથે એટલે કે વીજપોલ સાથે ભટકાઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બહુ મોટી જાનહાની થતાં ટૂંકમાં જે છે એ અટકી છે. આ સ્કૂલના જે શિક્ષકોને છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરીને પછી જે છે થોડીક એમની પણ વાત કરી. શું નામ સાહેબ તમારું? મારું નામ બાબુભાઈ. બાબુભાઈ, શું આખું નામ શું? બાબુભાઈ મનસુખભાઈ જાદવ. બાબુભાઈ મનસુખભાઈ જાદવ, કયા ગામની સ્કૂલ છે? સ્કૂલનું નામ શું છે? કોની સ્કૂલ છે? ક્યાં આગળ ગયા હતા અને શા માટે ગયા હતા અને શું બન્યું છે એટલું કહેજો. એ શ્રી વિવેકાનંદ સ્કૂલ આમરણથી આવી છે. અને પ્રાઇવેટ છે કે સરકારી? પ્રાઇવેટ સ્કૂલ. કોની છે સ્કૂલ? જે પ્રકાશભાઈ છે. અભયારણ્ય ગયા હતા અને વળતી વખતે ખાલી ગાડીનું જે સ્ટેરિંગ છે એનું જે કાબુ ગુમાવવાથી કાંઈ હાનિ પહોંચી હતી, પણ ગાડી છે રોડ નીચેથી ઉતરી ગઈ. એટલે કંઈક ખાલી સાઈડનું વ્હીલ જ આખું કે નીકળી ગયું? ના ના, એવું બને પછી થયું એવું. તમારા વિદ્યાર્થી અમને કીધેલું, રેકોર્ડિંગ પણ. વિદ્યાર્થીઓને સાહેબ ખબર ન હોય ને કે ગાડી ઉતરી જાય પછી શું થાય તો આપણને ખબર ના હોય. આગળના વ્હીલ જ નીકળી ગયા. એ નીકળી ગઈ વાત અલગ સાહેબ, પણ એવું કાંઈ એવું થયું નથી. પણ સ્ટેરિંગ અમે આગળ જ બેઠા હતા, સ્ટેરિંગને કાબુ નહોતું, એટલે ટૂંકમાં સ્ટેરિંગને મુવમેન્ટ જ ન થઈ, એટલે એ કારણે આવું થયું. ગાડી આખી રહી ગઈ મૂળ અને નીચે નહીં નમી ગઈ આખી, અને વીજપોલ હતો એટલે પલટી ન મારી, એટલે સદનસીબે કંઈ બીજી જાની ન થઈ. કોઈ હાનિ નથી. તો સાહેબ એ વીજપોલ ચાલુ હતો તો કદાચ ભાંગી જાત કે કંઈ થાત તો વીજ શોક લાગવાની પૂરી શક્યતા ને બધી હતી. કેટલા વિદ્યાર્થીઓ હતા અને કયા કયા ધોરણના હતા? એ 47 વિદ્યાર્થીઓ હતા, ધોરણ 9 અને 11ના. અને અભયારણ્ય જોવા માટે લઈ ગયા હતા ક્યારે? ગઈકાલે. સાહેબ આની મંજૂરી જે કંઈ લેવાની થતી હોય લીધેલી? હા, એ બધી અમે કાર્યવાહી કરેલી. પોલીસના જવાન બે સાથે જોઈ હતા? હા, એ હતા નહીં નહોતા. નહોતા? શું થયું એ ખબર નથી. એટલે પણ તમે કીધું ને મંજૂરી લીધી હતી, એ મંજૂરીમાં જ આવી? હા, મંજૂરી લીધેલી. કારણ કે સાહેબ અમે આ ઘટના જોઈને આમાં વિડીયો પણ મિત્રો જોઈ રહ્યા છે કે પલટી મારતા સહેજમાં અટકી છે. તેની સાથે તમને ભલે થોડી હસી આવે છે, પણ હશે હવે આ તો તમારો વિષય છે, પરંતુ દાંત કાઢો તમે. મને તો હું તમારી સામે ઊભું ને તમારું મોઢું મલકાય છે. બધાના સાહેબ એવું ન હોય સાહેબ, એ તમારો દેખાવાનું બધા નજર એવું હોય છે, એવું ન હોય. અમને એનું દુઃખ હોય કે કાંઈ મોટી હાનિ નથી થઈ, એટલે અમે થોડાક ભગવાનનો આભાર માની. ભગવાનનો સાહેબ સીટિંગ પૂરું જ હતું. તમે 4 શિક્ષકો 47 વિદ્યાર્થીઓ એટલે 51 વ્યક્તિઓ થયા. હા, પૂરું હતું. આ પૂરું જ હતું. તો સહેજમાં, કારણ કે અમે ત્યાં આગળ જોયું ને સાહેબ, તો થોડા માટે થઈને, કારણ કે વીજપોલ હતો એના હિસાબે પલટી મારતા રહી ગઈ, આખી નમી જઈ ગાડી. તેની સાથે જો વીજપોલના તાર કે કંઈ તૂટ્યા હોત તો આ બધાય નાના ભૂલકાઓ, કારણ કે 9મા ધોરણના 11મા ધોરણના બધા વિદ્યાર્થીઓ, તો થોડી કંઈક આપણે સમજીએ કે બહાર નીકળ્યા હોય રોડમાંથી, આ કુદરતી છે, અકસ્માતને કંઈ પણ થાય, પરંતુ થોડી આપણી પણ ફરજ છે ને કે મિકેનિકલને આપણી જે વાહન લઈને નીકળવાના છે તો એનું પહેલાં ટેસ્ટિંગ કરાવી દઈએ. તેની સાથે મંજૂરી લીધી છે તો પછી એ મંજૂરીનું જે કંઈ સરકારની ગાઈડલાઈન છે તો એનું આપણે પાલન કરી અને ફોલો કરી. ના ના, બરાબર, ચોક્કસ સાહેબ, અમે બધું જોયેલું હતું. અને ગાડી રનિંગમાં જતી, કોઈ જાતનું એવું કંઈ અગાઉ એવું થયું નથી. આ પહેલી વાર આવું બન્યું છે. હા, એ તો પહેલી વખત જ બને ને, આ કંઈ થોડું રોજ રોજ બનવાનું છે. ના, ગાડી રેગ્યુલર ચાલુ છે સાહેબ. અમે ત્યાં ઊભા રાખ્યા, તમે આ સ્કૂલ બસ લઈને આ હળવદની છે તમે લઈને સીધા નીકળી ગયા, એટલે એવું હતું સાહેબ કે ભાઈ મીડિયાવાળાને ભેગું નથી થવું, ખોટા આમ આમાં સાહેબ બાળકો. આ સાહેબ લોકોને બતાવીને તો અન્ય સ્કૂલ સંચાલકો જે જોઈ છે ને તો એને થોડી ખબર પડશે કે ભાઈ આપણે આ યાર સેફટી રાખવી જોઈએ. કોઈ તમને ઉતારી પાડવાનો કે તમને બદનામ કરવાનો કોઈ ઈરાદો ન હોય. સાહેબ, પેલી પ્રાયોરિટી અમારી એ હોય કે બાળકોને હેમખેમ યોગ્ય જગ્યાએ. આ બધા હેમખેમ, તમે હેમખેમની વાત કરો, આમાંય ઘેટા બકરા ઘોડ ભરી દીધા. કેટલા? 47 વિદ્યાર્થીઓ, 4 તમે, 51, એક ડ્રાઈવર. પરિસ્થિતિ એવી છે એટલે અમારે એવું જે થોડાક ઉભા રહ્યા છે વિદ્યાર્થીઓ. સાહેબ પરિસ્થિતિ ખરાબ હોય પછી નહીં સાહેબ, આમાં પછી ના ઇમરજન્સી કઈ નથી સાહેબ. કોઈને લોહીનું ટચ્યું ન થયું, કોઈને નાની મોટી ઈજા નથી થઈ. અને અહીંયા તમે ગામમાં કોણ તો 10 ગાડીઓ, ઘણા ગામના જે લોકો છે ને એ તમને મેકી જાય. બધા સેવાભાવી લોકો છે. તેનો મતલબ એ છે કે એમાં બચી ગયા તો આમાં ક્યાંય ગડાડ દેવા? ના ના, એવું કાંઈ ન હોય સાહેબ. તો પછી આ રીતના તો ન ભરાય ને. 2 ગાડીઓ મંગાવી લેવાય ને. ઝડપથી લોકેશન ચેન્જ કરવું. તમારે, મને ખબર હતી કે કોઈ મીડિયાવાળાને આવી જાય એના કરતાં ઝડપથી આપણે અહીંયાથી બધાને ઉપાડીને લઈ જઈ, એટલે ખોટા આમથા બદનામ નહીં ન થાય. ના ના, એવું કાંઈ નથી સાહેબ. શું તમારું નામ શું? સમીરભાઈ. સમીરભાઈ, તમે તો દારૂની ગાડી ભરી હોય એ રીતના આમ તમે તો ગાડી હાંકવા માંડ્યા હતા, બમ્ફે ઠેકાડી દીધા. તો માન અમને ઘણાદમાં તમે ભેગા એટલે તમને ઉપરથી કહેવામાં આવ્યું હતું કોઈ મીડિયા વાળા કી આવે તેની યાર વાત ન કરતા ને ગાડી સીધી મારી જ મેકજો. પેલા તો તમે મીડિયા વાળા હો ને મને ખબર નથી, હું તમને ઓળખતો નથી.
કે તમે મીડિયા વાળા અહીંયા તમને ઊભી તો રખાય જ કેમ ન ઉભા રહી? પણ ગામના અન્ય લોકો ઊભી રખાવતા હોય. ગામના રખાવે જ ને, કેમ ગામના ચિંતા ન થાય? આવડા નાના નાના ભૂલકાત ગામને ચિંતા ન થાય? કોઈને કઈ નાની મોટી ઈજા થઈ હોય તો અહીંયા થોડીક સારવાર આપી. અમને એમ કે તમે હાથ લાંબો કરો, તમારે હળવદ આવવું છે તો અમે હળવદ પેસેન્જર તો લીધા નથી. ત્યારે વિડીયો ઉતારતા તોય તમને આ બાઈક હાથમાં હતું, ગાડી લઈને અમે નથી જોયું મેં. અરે મેં કઈ જોયું નથી. માયક શું તમારું નામ કીધું? સમીરભાઈ. સમીરભાઈ, હું તમને 10 વખત અત્યાર લગી મળેલો, પણ તમે અત્યારે સ્વીકારતા નથી કે ભાઈ હું તમને નથી ઓળખતો. આમાં કેટલું સીટિંગ સમીરભાઈ? પણ મેહુલભાઈ અત્યારે ખબર પડી ને તમારું નામ મેહુલ. આમાં કોને મારું નામ કોણ બોલ્યા? તમે પર્સનલી મને ઓળખો ને તમને? નહીં ઓળખો. મેં તમને હું પેલી વખત આમાં કેટલું સીટિંગ છે? આમાં હે છત્રીનું. છત્રીનું કેટલા ભર્યા હતા? અત્યારે 40 જેવા છે. કેટલા? 40-42 જેવા. આવો ગણો. 40 થી 42 છે ને સાહેબ? 1 મિનિટ. કેટલા છો વિદ્યાર્થીઓ? કેટલા સાહેબ? 47 વિદ્યાર્થીઓ. તમે શિક્ષક કેટલા? 4 જણા. 4. 47 4 કેટલા થાય? 47 4 કેટલા? ભણેલો હોય તો હા, તો 47 4. હું થોડું સાંભળો. ઈ નહીં સાંભળો. પરે ઉભારો 47 ને 4 51 અને તમે 52. હા. તો આમાં હું તો ડ્રાઈવર હું. હા, પણ ઈ નહીં માણા તો હો ને તમે, એમ કહો માણસ છું આ. તો 52 જણા થયા. તમે કેટલાનું સીટિંગ કીધું? છત્રીનું. 36. તો 52 ભર્યા અંદર. તો મેં આ સાહેબને હમણાં એ જ સવાલ કર્યો હતો કે ઓલામાં માંડ ભગવાને બચાવી લીધા હતા, આમાં ક્યાંય ગડાડ દેવા હે? નહીં શાંતિથી એમાં હેલા જાય. પરિસ્થિતિ મારી વાત સાંભળો. શાંતિથી ને જવાનું. એમાં ક્યાં તમે તો બમ ઠેકાડતા આવતા. ના, બમ્પ જ પેલો આવ્યો સાહેબ. તમે કયા એટલું બધું? વિડીયો અમે ઉતાર્યો નહીં તો મેકશું અમે. બસ ત્યાંથી ઉપડીને આ બમ્પ પેલો આવ્યો છે. આ બમ્પ આવી ગયા. બમ્પે તો તમે આગળ અરે થયા. 3 બમ્પ અગાઉ આવી ગયા. સ્કૂલ પાસે 2 બમ્પ નથી? ઘણાદની સ્કૂલ પાસે ના ભાઈ, હવે પેલો બમ્પ આવ્યો હવે. નથી? અહીંયા ક્યાં બમ્પ છે? ઘણાદની સ્કૂલ પાસે બમ્પ નથી. એટલે આ બધા તમે જુઓ મિત્રો, આમાં હે ને એકાબીજા જે છે એકાબીજાને બચાવી રહ્યા છે. તમે વિચારો કે આ પરિસ્થિતિ છે કે એક તો માંડ ત્યાં આગળ બચ્યા છે, જે પ્રવાસ માટે નીકળાતા સરકારની જે કંઈ ગાઈડલાઈન છે એનો કંઈ ફોલો કરતા નથી, અને મીડિયાવાળા આવી જાય ને એના પહેલાં આપણે ભાગી જઈએ એ રીતના આ બધા ભાગી રહ્યા છે. અમે હળવદ હતા, એક શિક્ષક સાથે અહીંના જાગૃત વ્યક્તિએ વાત કરાવી તો અમને એવું કહેતા હતા કે ભાઈ તમે આવી દઈશો, આ તો રાઘવજી પટેલ કૃષિ મંત્રી આપણા છે, એની સ્કૂલ છે તો એનું થોડું આવે. તો આ બધી પરિસ્થિતિ છે કે જે મોટા માણસો છે જેને રાજકીય કંઈ વર્ગ છે તો પછી એને જે છે એ કંઈ નિયમો લાગુ પડતા નથી. નિયમો લાગુ પડે છે તમને ને મને. અને આમાં છત્રીનું સીટિંગ છે અને અત્યારે 52 વ્યક્તિઓ જે 47 વિદ્યાર્થીઓ, 4 શિક્ષકો અને 1 ડ્રાઈવર, કુલ 52 વ્યક્તિઓ જે છે એ આ બસમાં પણ બેઠા છે. સદનસીબે ઓલી જે સ્કૂલ બસ ત્યાં આગળ પલટી મારી ગઈ, વીજપોલ સાથે અડી ગઈ, સહેજમાં અટકી છે, કારણ કે જો થોડી વધારે સ્પીડ હોત ને સ્પીડમાં જો પલટી મારી હોત તો વીજપોલ પણ ભાંગી અને બસ માથે પડે અને જે છે એ વીજ શોક લાગવાની પણ શક્યતાઓ હતી અને વિદ્યાર્થીઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાત, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તો આમાં હવે છત્રીના સીટિંગ સાથે 52 વિદ્યાર્થીઓને શિક્ષકોને બધા ભરીને જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ અત્યારે ડરી ગયા છે. તો ડરી ગયા હોય તેનો મતલબ એ નથી ગમે એમાં ઘેટા બકરાની માફક પણ જે છે એ બેસાડી દેવામાં આવે. આભાર મિત્રો. મારું નામ જવાહરભાઈ રાણાભાઈ ઝિંઝરિયા. હું સામે કામ કરતો હતો, આ બધા મજૂર, અને હું ભાગમાં વાળી રાખું. હા, અને બસ અહીંયાથી ફગવા મનાણી અને ફગતા અહીંયા આવતા કંઈક ધરો કે એવું ભાંગી ગયો. બરોબર. પછી દોડા અમે પહોંચી ગયા, પણ કોઈ અને માલપા 50 જેટલા નિસાર્યા હતા. હા, બસ એટલું જ. પછી કાઢ્યા બધાને બહાર. પછી બધાને બહાર કાઢ્યા, દોડીને અમે પગી ગયા બધા. ઝાટકા મશીન ના તાર છે એની સાથે થાંભલો નીકળો છે, ઝાટકા તાર ચાલુ છે અત્યારે, એમાં વીજળી ચાલુ છે. આ વીજળી ચાલુ છે જ્યોતિલાઈન ની, અને ઝાટકો તો અમારા દીએ બંધ હોય, રાતે જ ચાલુ હોય. ઝાટકો દીએ બંધ જ હોય અમારો, કારણ કે મજૂર અમારે રખડતા જ હોય. એટલે બાંબલો ભાંગીને માથે પડ્યો હોત તો, આ થાંભલો બાંબલો જો ભાંગીને માથે પડ્યો હોત ને તો વિદ્યાર્થીઓનું શું થાત કે નક્કી જ ન થાત. અને કંઈક દયા અમારા મામાની, અહીંયા મામા છે અમારે, એ મામાના હિસાબે રહી ગયા. બરોબર. અને નકર જો ઘણા આવું અહીંયા બને છે, પણ અમારા મામાની દયા, એટલે કોઈ એવું કોઈ બીજું નુકસાન નથી થતું અહીંયા.